સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપ ડોક્ટર સેલ સક્રિય IMA હોલ ખાતે મહત્વની બેઠક યોજાઈ। વડોદરા મહાનગર ભાજપ ડોક્ટર સેલ દ્વારા આજે IMA હોલ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। ચર્ચા દરમિયાન સમાજમાં ડોક્ટરોની પ્રભાવશાળી ભૂમિકા અને લોકશાહીના પર્વમાં તેમના સક્રિય યોગદાન પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ સાથે શહેરના વિકાસલક્ષી કાર્યો અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી પહેલો અંગે પણ વિસ્તૃત પરામર્શ કરવામાં આવી હતી। ડૉક્ટર મિતેશ શાહ, ડૉક્ટર રોનક પંડ્યા અને ડૉક્ટર તરંગ શર્માની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંગઠનને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। વધુમાં મિતેશ શાહે જણાવ્યું હતું કે આપ સૌને ખબર છે પ્રમાણે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। આ ચૂંટણી સંદર્ભે વડોદરા ડૉક્ટર સેલ અને પ્રદેશ ડૉક્ટર સેલ દ્વારા 200થી પણ વધારે ડૉક્ટર્સ આજે અહીંયા ભેગા થયા છે। ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં એટલે ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા ડૉક્ટર સેલ થકી આજે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ ઇલેક્શન છે તે પ્રકારની તૈયારીમાં શું છે? અમારી વડોદરા શહેરમાં 1080થી પણ વધારે હોસ્પિટલ્સ છે અને 14000થી વધારે ડૉક્ટર્સ છે। તમે 19 વોર્ડને ડિવાઈડ કરવામાં આવે તો દરેક વોર્ડમાં 50થી પણ વધારે હોસ્પિટલ આવે છે અને 100થી પણ 100થી પણ વધારે ડૉક્ટર્સ 1000થી પણ વધારે ડૉક્ટર્સ આવે છે। તો આ સમગ્ર ડૉક્ટર્સ કોમ્યુનિટી આજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે એવું આહવાન કરવામાં આવ્યું છે।